મોથળા ખાતે સરકારી પડતર જમીનમાં બિનઅધિકૃત દબાણ દૂર કરાયા। આજરોજ અબડાસા તાલુકાના મોથાળાની સરકારી પડતર જમીનમાં બિનઅધિકૃત દબાણ દૂર કરવા સંબંધે કાર્યવાહી હાથ ધરવામાં આવી। સ્થાનિકે શ્રી ટી.એચ. વ્યાસ ઇન્ચાર્જ મામલતદાર શ્રી અબડાસા, શ્રી આર.વી. બારોટ નાયબ મામલતદાર શ્રી દબાણ, શ્રી ડી.સી. ઠાકોર સર્કલ ઓફિસર શ્રી બિટ્ટા, શ્રી બી.બી. સોલંકી મહેસૂલી તલાટી, શ્રી યુ.એમ. રાઠોડ કારકુન, પોલીસ સ્ટાફમાંથી શ્રી વી.એમ. ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી નલિયા, શ્રી જે.કે. બારિયા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ, શ્રી આર.ડી. બેગડિયા અને શ્રી કે.વી. ડાંગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીઓ, શ્રી બી.એચ. કોલી વનપાલ, શ્રી એમ.જે. ગોરાણી સેક્શન ઓફિસર શ્રી માર્ગ વિભાગ ભુજ અને શ્રી કે.એન. આહિર નાયબ ઇજનેર શ્રી કોઠારા પીજીવીસીએલ નાઓ અને તેઓનો સ્ટાફ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી। મોજે મોથળા સર્વે નંબર 1056ની સરકારી પડતર અને સર્વે નંબર 1065/2 પૈકીની ગુજરાત સરકાર શ્રી અનામત જંગલની જમીનમાં 10 જેટલા દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ હતા। આ બાબતે મામલતદાર કચેરી અબડાસા ખાતે જમીન મહેસૂલ કાયદાની કલમ 61 તળેનો કેસ ચલાવી સામાવાળાઓ પાસે મંજૂરી અને જમીનના આધાર પુરાવો ન હોતા શ્રી સરકાર અને ગુજરાત સરકાર શ્રી અનામત જંગલ પૈકીની જમીનમાં બિનઅધિકૃત બાંધકામ કર્યાનું સાબિત થતા મામલતદાર શ્રી અબડાસાના તારીખ 7/2/2026ના હુકમથી આજનો દબાણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી। દબાણ દૂર કરવા માટે કુલ 2 જેસીબી મશીનરીનો ઉપયોગ કરેલ। સ્થાનિકે અન્ય કોઈ વાદ વિવાદ કે તકરાર થયેલ નથી, જેથી શાંતિપૂર્ણ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ। દબાણ દૂર કરવા સમયે દબાણવાળી જગ્યાએ વીજ કનેક્શન સ્થાનિક કોઠારા પીજીવીસીએલના સ્થાનિક કર્મચારીઓ દ્વારા બંધ કર્યા બાદ દબાણ દૂર કરવાની કામગીરી આવી હતી। આમ ઉપરોક્ત વિગતે મોજે મોથળા તાલુકા અબડાસાની કુલ 2865 ચોરસ મીટરની જમીન, જેની જંત્રી મુજબ અંદાજિત બજાર કિંમત રૂપિયા 8,59,500 થાય છે, જે જમીન પરનું અતિક્રમણ દૂર કરેલ છે।